આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજના પ્લેસમેન્ટ સેલ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. 63 ઉપરાંત વિદ્યાર્થીઓને નોકરી મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજના ઉપક્રમે નિરમા કેમિકલ લિમિટેડના સહયોગથી સભા હોલ ખાતે BSc અને MSc કેમિસ્ટ્રી પાસ આઉટ વિદ્યાર્થીઓને લેખિત ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા વર્ષમાં પાસ થયેલા 63 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે. કંપનીના પ્રવક્તા, પ્રોડક્શન મેનેજર તેમજ HR મનીષભાઈ પટેલ અને વિપુલભાઈ પંડિત આ પ્રસંગે હાજર રહ્યા છે અને પ્રાથમિક સિલેક્શન પણ કરવામાં આવ્યું છે. અત્રે પધારેલ વિદ્યાર્થી મિત્રો, પ્રેસિડેન્ટ સાહેબ, શશિકાંતભાઈ સાહેબ, પ્રિન્સિપલ સાહેબ, તમારા પ્લેસમેન્ટ ઓફિસર સાહેબ, એ લોકોએ નિરમા વિશે, અમારી નોલેજ વિશે ઘણું બધું શેર કરી દીધું. તો હું અત્યારે અમારી કંપની અમારે ત્યાં પ્લેસમેન્ટ માટે આવ્યા છે. તો એક આશા સાથે આવ્યા છે કે અમને પણ સારા એવા છોકરાઓ અહીંથી મળશે. અમારી હ્યુજ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. અત્યાર સુધી અમે બીજી અલગ અલગ યુનિવર્સિટીઓમાંથી લેતા આવતા આવ્યા છે, પણ અમને તમારા હાલમાં ત્યાં જે છોકરાઓ કામ કરી રહ્યા છે ડભોઈ કોલેજના નેતા, એ લોકોનું અમને થોડુંક ઇન્ટરેસ્ટ એવો હતો કે અમારા કોલેજમાં પણ સારા છોકરાઓ હોય છે, સ્ટુડન્ટો હોય છે, અને એ લોકોની પણ અમે એમની કન્ડિશન જોઈ એ મુજબ અમને પણ લાગ્યું કે અહીંની કોલેજમાં અમારે કેમ્પસ ડ્રાઈવ કરવો જોઈએ. તો અમે શરૂઆતમાં ફર્સ્ટ ટાઈમ જ આ પ્રયત્ન કર્યો છે. નિખિલભાઈએ ઘણો એવો પ્રયત્ન કરી અને એમને બધા છોકરાઓને એકઠા કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ એમનો પણ હું આભાર માનું છું. કોલેજ મેનેજમેન્ટનો, કોલેજ પ્રિન્સિપલ સાહેબ, દરેકનો પણ હું આભાર માનું છું. હવે આના સિવાય એમને તો ઘણું બધું કહી દીધું નિરમા વિશે, પણ જે હાલમાં અમે જે પ્લાન્ટ માટે રિક્રુટમેન્ટ કરવાના છે એના વિશે હું તમને થોડી માહિતી આપું.